તમે શું આ વાસડો ઓળખી શકો? કારણ કે આનો જન્મ આપણી ગૌશાળામાં તમે ખૂબ આને જોયેલો, પણ જો ઓળખી બતાવો તો માનું. જય માતાજી મિત્રો. બપોરના હું પહોંચી ગયો આપણી ગાયો માટે ચરો લેવા. ચરો ગાડીની અંદર ભરીને ગાડીને રિક્ષા બનાવી નાખી. પછી રિક્ષા લઈ નીકળ્યા ગૌશાળા તરફ. થોડી વારમાં હું પહોંચી ગયો ગૌશાળા અને માર ભેગો ચરો એ. આ બધાને ફૂલ ભૂખ લાગી જ ગઈ હતી, તો હવે ચરો એને નાખી દઈએ. બધાને ચરો હવે નખાઈ ગયો, બધા મંડ્યા ખાવાને પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું. આજે ગૌશાળાએ હાજર રાખી છે આપણે મેઘાને, અને મેઘાની બાજુમાં ઊભી છે એની મહિલી. બંને માં દીકરી છે, પણ બંને બેનો હોય એવું લાગે ને. ગૌશાળાથી હવે પહોંચી ગયો તો ફરી પાંજરાપોર. અહીં પહોંચી આવ્યા ગૌશાળાની અંદર, અને ગૌશાળાની અંદર આજે આપણે આ વાસડો જોવાનો છે ને આ વાસડાને તમારે ઓળખી બતાવવાનું છે, કારણ કે તમે જોયેલો છે, આ ગૌશાળાની અંદર જન્મેલો છે, અહીંયા દૂધ પીધેલું છે. આવતો અને ધાવતો તમને કદાચ બરાબર ન દેખાણો તો હવે બરાબર જોઈ લો ને. હવે જોઈને મને કહ્યું કે આ કયો વાસડો છે. જે આપણા વિડીયો રેગ્યુલર જોતા હશે એને તો ખબર જ હશે, પણ છતાં તમે આને ઓળખી દો કારણ સાથે તો ભાઈ થઈ જાય. તમને વાસડો બરાબર બતાવવા માટે હું થોડી વાર એની પાછળ ફર્યો તો એને મજા આવી નહીં, એટલે ટપી ગયા ગમણ સાહેબ. વાસડાને જોઈને પછી હું આવી ગયો ગૌશાળાની અંદરથી બારે, અને બારે આવીને સીધા પહોંચી ગયા ઘોડા પાસે. ઘોડાને આજે વાડાની અંદરથી બાંધ્યો તો અહીંયા બારે, અને આજે સવારથી જ ઘોડાએ બિલકુલ તોફાન બંધ કરી દીધું હતું. હવે આજનો આ દિવસ પૂરો, આજનો વ્લોગ પૂરો. તમે લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ન ભૂલતા.